નોકરી નથી તારા બાપાની કે તમે કયો એમ જ મારે કરવાનું. તારું કામ છે ને તારી જાતે કરજે, કોઈ દી મને ચિંતે નહીં. એ તો ઘરના કામમાંથી મુસા ન થાય, એમાં છોકરા આપણને કામ શીધી દે અને આ છે ને મોબાઈલમાં પડ્યા હોય આખો દિવસ. ઓય હાલો તો, અને ભાભી છે ને મારે ફરી વખત બાંધવા આવે છે. હું વાત કીશો ઉભી રહેતો, ઈ વળી રોજ નું એનું થઈ ગયું છે. તને સમજે શું હું ઈ હે? સાચી વાત છે. આજ તો એને કહી દો જો તું, આજ તો એનો વારો ન પડી દીધો મને કહી તું. મારી એને છે ને લોહીશા કરી નાખું. રોજ તને વાદવા આવે છે, તું કઈ વધારે નહીં છો મારે ને. આજ તને ખબર પડશે કે કોની યારે એને પંગો લીધો છે. હો જો તું, આજ તો એનો ઘરવાળો આવતો આવે ને તોય નો ઉભો રહો. હા હા હાલ હાલ તો. સામે વાળી નો તો પછી વારો, પેલા તો તમારું ક્યાંક કરવું જોઈએ. શું કીધું? મારા પતિ વિશે એવું કહેતા તને શરમ નથી આવતી? એવું બધું છે ને તારા ઘરમાં આવતું છે, મારા ઘરમાં નહીં. આવી સલાહ દેવા છે ને મને નહીં આવતી, તારી પાસે રાખજે. મૂક ફોન. કોણ હતું? મારી બેનપણી હતી. શું કહેતી હતી? એમ કહેતી હતી કે થોડીક છે ને તારી પતિની ઇજ્જત કર. પતિની ઇજ્જત વાળી આવી સલાહ દેવા. ઓય તું પ્લીઝ મારી હારે ઝઘડો ન કર. તું મારી હારે ઝઘડો કરશું ને તો હું બીમાર પડી જાઉં છું. મને ક્યાં તમારે ઝઘડો કરવાનું મન થાય છે, પણ તમારે ઝઘડો ન કરું ને તો હું બીમાર પડી જાઉં છું. ઓય પૂછ્યું કેમ ઉદાસ છો? આ બધી સોસાયટીની બાઈ પૂછતી હતી કે તમે ગીત ગાતા આવડે છે? હા પણ એમાં ઉદાસ થવાની શું વાત છે? પણ મેં ગીત ગાઈ લીધું ને પછી મને એને પૂછ્યું. બસ આમ જ વાત કરતી હતી ને? બસ આમ જ કાઢતી હતી. બિચારી. ઓય તમને ખબર છે હું મારી બેન પ્રેગ્નેન્ટ થઈ ગઈ. પ્રેગ્નન્ટ થઈ ગઈ? હા. પણ એના તો હજી લગ્ન નથી થયા. અરે ઈ અમદાવાદ ડોક્ટર નું નથી ભણતી એમાં પ્રેગ્નેન્ટ થઈ ગઈ. ડોક્ટર નું ભણતી હતી એમાં પ્રેગ્નન્ટ થઈ ગઈ? અરે પાગલ, એમ કે ડોક્ટરીમાં પરમેનન્ટ થઈ ગઈ. હા ઈ